અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા છે. માં અનસુયા અને અત્રિ ઋષિ. માં અનસુયા મહાન પતિવ્રતા નારી છે. પોતાના પતિવ્રતા ધર્મને પ્રતાપે માં અનસુયાએ સ્વયં ગંગાજીને પ્રગટ કર્યા હતા. અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા. માં અનસુયા અત્રિ ઋષિએ પ્રભુ રામ, માં સીતા અને લક્ષ્મણ ભૈયાનું સ્વાગત કર્યું. પ્રભુને આસન આપ્યું. પ્રભુ આસન ઉપર બિરાજમાન થયા અને અત્રિ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલકોમલમ. નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલકોમલમ. નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલકોમલમ. ભજામિ તે પદામ્બુજં અકામિનાં સ્વધામદં. ભજામિ તે પદામ્બુજં અકામિનાં સ્વધામદં. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલકોમલમ. ભજામિ તે પદામ્બુજં અકામિનામ સ્વધામનમ. અત્રિ ઋષિએ પ્રભુની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, ભક્તિની માંગણી કરી. ત્યારે વિશુદ્ધ ભક્તિનું દાન પ્રભુ અત્રિ ઋષિને કરે છે. માં સીતાજી જ્યારે માં અનસુયા પાસે આવ્યા, માં અનસુયાએ પહેલા સ્તુતિ કરી, પણ હવે માં સીતાજી માં અનસુયા પાસે આવીને પ્રાર્થના કરે છે કે હે માં અનસુયા, આપ તો પતિવ્રતા નારી છો. પોતાના સતીત્વના પ્રભાવે આપે આ ધરતી ઉપર આ જગ્યાએ ગંગાજીના પ્રવાહને ઉત્પન્ન કર્યો હતો. તો હે માં, એક પતિવ્રતા નારીનો ધર્મ શું? એક પતિવ્રતા નારી કેવી હોવી જોઈએ? એક પતિવ્રતા નારીએ કયા કયા ધર્મનું પાલન કરવું જોઈએ એ આપ મને બતાવો. નારી કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય, પત્ની કોને કહેવાય અને પતિવ્રતા પત્ની કોને કહેવાય, ધર્મ પત્ની કોને કહેવાય? આ ભેદ મને બતાવો. ત્યારે માં અનસુયા કહે કે હે માં સીતા, જેની કૃપાથી સ્ત્રીઓ પોતાના પતિ ધર્મનું પાલન કરે છે એ જગદંબા મને પૂછે છે કે પતિવ્રતા ધર્મ કોને કહેવાય? આપ તો આદ્ય શક્તિ છો. આપને કોઈ જ્ઞાન જાણવાનું બાકી નથી. આપ તો સ્વયં જ્ઞાનના દેવી છો. છતાં મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા યશ વધારવા માટે તમે મને પ્રશ્ન પૂછો છો. તો માં, હે માં સીતા, મારી મતિ અનુસાર પતિવ્રતા નારી કોને કહેવાય એ હું આપને કહું. અને માં અનસુયાએ પતિવ્રતા નારીનું દર્શન અહીંયા કરાવ્યું છે માં સીતા પાસે અને બોલ્યા છે, માં, ઉત્તમ કે અસમ બસ મન માહી. ઉત્તમ કે અસમ બસ મન માહી. સપને હું આનંદ પુરુષ જગનાહી. સપને હું આનંદ પુરુષ જગનાહી.
એક સ્ત્રી એના 4 પ્રકારમાં અનસૂયાએ બતાવ્યા છે: ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ. મારા મત પ્રમાણે નારીના 4 પ્રકાર છે. ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હું આન પુરુષ જગ નાહી. નારીમાં ઉત્તમ પ્રકારની નારી એ છે જે સપનામાં પણ પર પુરુષનું કદી ચિંતન ન કરે, સપનામાં પણ પર પુરુષને ન જુએ. એ ઉત્તમ પ્રકારની નારી હું માનું છું. પોતાના પતિને પરમેશ્વર માને, પોતાના પતિની પૂજા કરે, પોતાના પતિને સુખ થાય એવું વર્તન કરે, પણ પર પુરુષનું ચિંતન પણ ન કરે, સપનામાં પણ પર પુરુષને જુએ નહીં. એ નારી આ જગતમાં ઉત્તમ પ્રકારની નારી છે. પછી મધ્યમ, બીજી નારી છે મધ્યમ પ્રકારની. મધ્યમ પરપતિ તે પોતાના પતિને પરમેશ્વર માને, પોતાના પતિની પૂજા કરે, પણ પર પુરુષને જુએ તો એને ભાઈ સમજે, એને પિતા સમજે, યા તો એને પોતાના વડીલ સમજે. આ મધ્યમ પ્રકારની નારી છે. પતિની તો બરાબર સેવા કરે, પતિને પૂજે, પતિને પૂછે, પતિની આજ્ઞા પ્રમાણે વર્તે, પણ પર પુરુષને ભ્રાતા, પિતા, પુત્ર, પોતાનો ભાઈ માને, સમવયસ્ક હોય એને ભાઈ માને, વડીલ હોય એને પિતા સમાન માને, અને નાના હોય એને પુત્ર સમાન માની એની સાથે વ્યવહાર કરે. જગતમાં એ નારી મધ્યમ પ્રકારની નારી છે. અને માં અનસૂયા કહે છે, ત્રીજા પ્રકારની નારી એ કહેવાય જેનું મન તો બગડેલું છે પણ ઉપરથી બહુ ડાયડમરી દેખાય. આ શબ્દો માં અનસૂયાના છે કે ઉપરથી એવું બતાવે કે હું મારા પતિ સિવાય કોઈને નથી માનતી, મારા પતિ સિવાય મારું કોઈ નથી, એવું ઉપરથી દેખાડે, પણ મનથી તો એ એવા વિચાર કરતી હોય કે આના કરતા તો ઓની સાથે પરણી હોત તો. આ ત્રીજો પ્રકાર છે. આ નીચ નારી છે, નીચ પ્રકાર છે. એવી નારી નીચ કોટીની નારી છે જે મનથી કોઈ બીજાને માને અને તનથી કોઈ બીજાને માને. અને ચોથો પ્રકાર એ બતાવ્યો. ચોથા પ્રકારની નારી એ કનિષ્ઠ નારી છે, જેને કોઈ માનની નથી પડી, જેને મર્યાદાની નથી પડી, જેને પતિની નથી પડી. બસ મારી ઈચ્છા થાય એની સાથે હું જતી રહું. એ કનિષ્ઠ છે. મને સુખ મળે છે, મારા મનને સંતોષ થાય છે, મારી ઈચ્છા પૂર્ણ થાય છે, એ માટે હું ગમે તેમ વર્તન કરું. એ નારી કનિષ્ઠ છે. નારીના 4 પ્રકાર. હવે આ 4ની સાથે તમારે સરખામણી પોતે કરી લેવાની કે અમે કેમાં છે. રામકથા ખાલી સાંભળીને પુણ્ય લેવા માટે નથી, પણ પોતાની જાતને તપાસવા માટે છે કે આમાંથી અમે કઈ કોટીના જીવ છીએ. અમે રામ ભક્ત છીએ કે રાવણની સેનાના સૈનિકો છીએ. એ આપણે આપણી જાતને પૂછવાનું છે. ને એ માપદંડ તો આપણે જ કાઢી શકશું, કોઈ આપણો માપદંડ નહીં કાઢી લે. કારણ કે હૃદયથી આપણે કેવા છે તો આપણે પોતે અને એક પરમાત્મા જાણે છે, બાકી કોઈ જાણી શકે? એમાંય આપણે બધા કલિયુગના માનવો, ભગવાનને બનાવીને ક્યાંક મૂકી આવીએ છીએ. સાંભળીને કાઢી નાખવા માટે નથી. ભગવાને 2 કાન આપ્યા છે, એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું એના માટે નથી.
પણ ભગવાનની કથા એક કાનેથી પર્યાપ્ત નથી. બંને કાનેથી કથા અંદર જાય, એ હૃદયમાં ઉતરે, હૃદયમાંથી પછી પેટમાં જાય, એ પચે, પેટમાં જાય તો જ પચે, અને પચે તો એ જીવનમાં ઉતરે. ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ, આ 4 પ્રકાર બતાવ્યા છે નારીના. એ નારી ઉત્તમ છે જે પતિ સિવાય કોઈને નથી જોતી, સપનામાં પણ પરપુરુષનું ચિંતન નથી કરતી, તનથી, મનથી, ધનથી સર્વસ્વ પોતાનું જે પોતાના પતિને અર્પણ કરે છે એ નારી ઉત્તમ છે. અને એ પતિવ્રતા નારી સૂર્યની ગતિને પણ અટકાવી શકે છે. એ પતિવ્રતા નારી ગંગાના પ્રવાહને રોકી શકે છે. એ પતિવ્રતા નારી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બાળક બનાવી પોતાના ઘોડિયામાં રમાડી શકે છે. એ પતિવ્રતા નારીઓના ઇતિહાસે ગુણ ગાયા છે. નારી તું નારાયણી, નારી નરકની ખાણ, નારીથી નર ઉપજ્યા, ધ્રુવ પ્રહલાદ સમાન. ધ્રુવ અને પ્રહલાદને જન્મ આપનાર પણ કોઈ નારી જ છે, કોઈ માં જ છે, કોઈની પત્ની છે. અને રાવણને જન્મ આપનાર પણ કોઈ નારી છે. અને શાસ્ત્રો એમ કહે છે કે નારીના હાથમાં છે કે એ રામને જન્મ આપે કે રાવણને. એ નારી પોતે સ્વતંત્ર છે. એમાં આપણે એમ કહીએ કે તો ભાગ્યના હિસાબે જે મળવું હોય તે મળે, નહીં. નારી સ્વતંત્ર છે. નારી જો ચાહે તો રામને જન્મ આપી શકે, અને નારી જો ચાહે તો રાવણને પણ જન્મ આપી શકે. આ તાકાત એનામાં છે. અને આ કઈ સતયુગની વાત નથી, આ વાત કલિયુગની જ છે કે નારી ચાહે એવા બાળકને જન્મ આપી શકે છે. આ શક્ય છે, આજે પણ શક્ય છે. પણ નારી ચાહે તો ખરી. પણ એને ખબર છે કે હું ચાહીશ કે મારા ઘરે રામ અવતરે તો મારે પછી પાણીપુરી ખાવા નહીં જવાય. એને ખબર છે કે હું ચાહીશ એવા બાળકને મારે જો જન્મ આપવો પડશે, આપવો હશે તો 9 મહિના સુધી, 9 મહિના નહીં, જ્યારે ગર્ભ ધારણ કરીએ એના અમુક મહિના પહેલાથી આ બધા નીતિ નિયમો ચાલુ થઈ જાય. એટલા મહિના મારે સંયમ પાડવો પડશે, એટલા મહિના મારે આમ કરવું પડશે, મારે તેમ કરવું પડશે. એ નારીને ખબર છે, એટલે એ નથી કરતી કે પછી મારે સાસુની સામે ઝઘડો તો નહીં કરાય, પછી મારે ફરવા નહીં જવાય. પણ નારીને તાકાત છે કે એ ચાહે એવા બાળકને જન્મ એ આપી શકે છે. એ ચાહે એવું બાળક જન્મે. અમે હમણાં જે પંચગવ્ય ચિકિત્સાનું ભણીએ છીએ ત્યાં તો એમ કીધું છે કે નારી ચાહે ને તો દીકરીને જન્મ આપે, ને ચાહે તો દીકરો જ થાય. ત્યાં સુધી આપણું સાયન્સ કહે છે, આપણો ધર્મ કહે છે. આપણે જે ભ્રૂણ હત્યાઓ કરીએ છીએ કે દીકરી ન જોઈએ, નારી ચાહે તો દીકરો જ જન્માવી શકે, ત્યાં સુધી આપણું વિજ્ઞાન. અને આ વિજ્ઞાન કોઈ વૈજ્ઞાનિકોની શોધ નથી, આ વિજ્ઞાન આપણા સંતોનું છે, સંતોનું દીધેલું છે, સંતોની પ્રસાદી છે. એ ચાહે તો દીકરાને જન્માવી શકે છે, એ ચાહે તો દીકરીને જન્માવી શકે છે. આપણા શાસ્ત્રોમાં આ બધું પડ્યું છે. આ આજકાલની શોધ નથી, આપણા સંતોની દેન છે. પણ એ તાકાતને આજે આપણે સમજવી જ નથી. બધું જાણવું, જાણીએ છીએ પણ આંખ આડા કાન કરીને જીવવું છે. આ કથા એ માત્ર સાંભળીને પુણ્ય લેવા માટે નથી, પણ જીવવા માટે છે. આમાંથી કંઈક લેજો, કંઈક સમજજો, અને વધારે ઊંડા ઉતરવાની ઈચ્છા હોય ને એ આશ્રમે આવીને અમને મળજો. કૃષ્ણા બાપુએ પણ કાલે કીધું ને કે આશ્રમે આવજો. અમે આવાહન કરીએ છીએ દીકરીઓનું, એ પરણેલી, તાજી પરણેલી વહુઓનું અમે આવાહન કરીએ છીએ કે તમે આવો, પૂછો. કહેવા તો અમે તૈયાર જ છે, પણ કોઈક તો આવે.
કારણ કે શરીર ઉપર ભગવા છે, માનની કોઈ જરૂર નથી, પણ ગુરુજી એમ કહે છે કે આપણા શરીર પર ભગવા છે એટલે એની મર્યાદા જાળવવી પડે. નહીં તો અમે તમારા ઘરે આવી શકીએ, ન બોલાવો તો કેમ, ઘરમાં ઘૂસી જાય તો તમે કાઢી તો નથી મૂકવાના, પણ અમુક મર્યાદાઓ હોય છે. અમારી મર્યાદા છોડીને અમે ન જઈ શકીએ, પણ તમે તો આવી શકો. માટે આહ્વાન કરીએ છીએ દીકરીઓનું, જેને આ બધું જાણવું હોય, પોતાના જીવનને કંઈક ઊંચું લાવવું હોય, પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય, એ બધી દીકરીઓને પ્રાર્થના કે આપ આશ્રમે આવો. ને આવી દીકરીઓ આવશે આશ્રમે તો એના માટે અમારી પાસે સમય જ સમય છે. ભલે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ તમે આવો. તો માં અનસુયા નારીના 4 પ્રકાર બતાવે છે. માં સીતાજીની સામે પતિવ્રતા નારીનો ધર્મ બતાવે છે, અને ધર્મની શું તાકાત છે એ તાકાત બતાવી છે. માં સીતાજીએ માં અનસુયાના ચરણોમાં પ્રાર્થના કરી. માં અનસુયા અને અત્રિ ઋષિ પ્રભુ રામ અને સીતાજીનું પૂજન કરે. સવાર પડી ભગવાન હવે પોતાની યાત્રા ત્યાંથી આગળ વધારે છે. અત્રિ ઋષિ અને માં અનસુયા પાસેથી વિદાય લઈ આગળ ચાલ્યા. થોડે આગળ ગયા તો વિરાધ નામનો રાક્ષસ આવ્યો. ભગવાને એ વિરાધને માર્યો. ભગવાનના હાથે વિરાધ મરે છે એટલે એનો ઉદ્ધાર થયો. ચાલતા ચાલતા આગળ ગયા છે તો શરભંગ ઋષિનો આશ્રમ આવ્યો છે. આ શરભંગ ઋષિનું પાત્ર એટલું બધું દિવ્ય છે. એને જ્યારે સમાચાર મળ્યા કે પ્રભુ રામ આ રસ્તે નીકળવાના છે, એટલે શરભંગ ઋષિએ નક્કી કર્યું કે જ્યાં સુધી મને ભગવાન રામના દર્શન ન થાય ત્યાં સુધી મારું આ શરીર હું મરવા ન દઉં, હું એને ટકાવી રાખું, એને મોતને રોકી રાખી. મૃત્યુને કહી દીધું કે ભગવાન રામના દર્શન મને ન મળે ત્યાં સુધી તું ન આવતું. એટલે ભગવાન રામ આવ્યા. શરભંગ ઋષિએ ભગવાનના દર્શન કર્યા અને ભગવાનને કીધું, પ્રભુ આજ સુધી મેં મારા કાળને રોકી રાખ્યો હતો, હવે કાળના પણ કાળ એવા આપ પધાર્યા છો, તો આપ સામે ઊભા રહો અને હું મારું આ શરીર પંચભૂતમાં વિલીન કરી નાખું. ભગવાન ઊભા છે. જાત રહે ઊભી રંચી કે ધામા. શરભંગ ઋષિએ પોતાનો દેહ છોડ્યો અને પરમધામ સિધાવ્યા છે. શરભંગ ઋષિનો ઉદ્ધાર. પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. ઘણા સંતો ભક્તો મળ્યા છે. ભગવાને પોતાના દર્શનનો લાભ આપ્યો છે. સંતોને જ્યારે મળ્યા, સંતોને જ્યારે દર્શન આપ્યા, ત્યારે ભગવાને જોયું કે એના આશ્રમની બાજુમાં બહુ મોટો હાડકાઓનો ઢગલો પડ્યો હતો. ઘણા બધા હાડકા પડ્યા હતા. भगवान ने पूछा कि हे संत भगवान, ये अस्थि यहाँ पर किसके हैं? संतों ने कहा, प्रभु आ हाडका अमारा संतोना ज छे. संतोनी आंखમાં અશ્રુ આવી ગયા અને બોલ્યા છે, પ્રભુ ધર્મના રસ્તે અમે ચાલીએ છીએ, ધર્મનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, પણ રાક્ષસો આવી અને અમને ખૂબ માર મારે છે અને અમારા સંતોને માર ખાઈને મરવું પડે છે. આ એના હાડકા પડ્યા છે. પ્રભુ ધર્મ માટે અમે બહુ ભોગવ્યું છે. ત્યારે ભગવાને સંતોનું આ દુઃખ જોઈ અને પ્રતિજ્ઞા લઈ લીધી કે હે સંત ભગવાન, હું પ્રતિજ્ઞા કરું છું કે આ ધરતી ઉપર એક પણ રાક્ષસને હું રહેવા નહીં દઉં, બધાનો હું સંહાર કરીશ. આ આજે મારી પ્રતિજ્ઞા છે. મારા સંતોને હવે હું દુઃખી નહીં થવા દઉં, હવે હું સંહાર લીલા કરીશ. પ્રતિજ્ઞા લીધી. પ્રભુએ સંતોને શાંતિ આપી. પ્રભુ ત્યાંથી આગળ નીકળ્યા છે.
માર્ગમાં સુતીક્ષ્ણ મળ્યા છે. આ સુતીક્ષ્ણનું ચરિત્ર પણ બહુ અદ્ભુત છે. સુતીક્ષ્ણને જ્યારે ભગવાન મળ્યા, ભગવાનના દર્શન થયા, ભગવાને કીધું, સુતીક્ષ્ણ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, માગ, તને શું જોઈએ છે? ત્યારે સુતીક્ષ્ણએ માગ્યું કે પ્રભુ, મારી ભક્તિથી પ્રસન્ન થઈ અને તમે મને વરદાન આપવા માંગતા જ હો તો મારા ગુરુને દર્શન આપો. મને મારા માટે કાંઈ નથી જોઈતું, મને આપના દર્શન મળી ગયા, હું ધન્ય બની ગયો. પણ મારી ભક્તિના પ્રભાવે જો તમે પ્રસન્ન થયા હો તો મારા ગુરુ અગત્ય ઋષિને દર્શન આપો. અને ત્યારે ભગવાન સુતીક્ષ્ણની પ્રાર્થનાનો સ્વીકાર કરી અગત્ય ઋષિને દર્શન આપવા જાય છે. ત્યારે અગત્ય ઋષિ કહે, આજે હું ધન્ય બની ગયો કે સુતીક્ષ્ણ જેવો શિષ્ય મારે છે, કે જેની ભક્તિથી મને ભગવાનના દર્શન થયા. એટલે અગત્ય ઋષિને ભગવાન દર્શન આપે છે. આનંદમાં આવ્યા છે અગત્ય ઋષિ. પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, એક રાત આપ મારા આશ્રમમાં, મારી પર્ણકુટીમાં રોકાવ. પ્રભુ રોકાયા છે. પ્રભુ પૂછે છે અગત્ય ઋષિને કે મુનિવર, મેં પ્રતિજ્ઞા લીધી છે અસુરોનો વિનાશ કરવાની, તો મને બતાવો કે એવો કયો મંત્ર છે જેનાથી હું અસુર સંહારની લીલા કરી શકું. ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો હતો, વાલ્મીકી ઋષિને સ્થાન પૂછ્યા, અને અહીંયા અગત્ય ઋષિને મંત્ર પૂછ્યો છે કે રાક્ષસોના વિનાશ માટે મને મંત્ર બતાવો જેનાથી હું વિનાશ કરી શકું. ત્યારે અગત્ય ઋષિ કહે, મહારાજ, જેની ભ્રુકુટી ભંગમાં આ જગતમાં પ્રલય આવી જતો હોય, જેની ભ્રુકુટી ફરે ત્યાં તો જગતમાં બધું ફરી જતું હોય, એને મારે બતાવવાનું કે કેવી રીતે રાક્ષસોનો વિનાશ થાય, કયા મંત્રથી થાય. ત્યારે પ્રભુ બોલ્યા કે હા, મારી આ માનવ લીલા છે, અને માનવ લીલામાં હું એક ક્ષત્રિય છું અને આપ એક તપસ્વી છો, માટે તપસ્યાના ફળે, તપસ્યાના બળે આપ મને બતાવો કે મારે રાક્ષસોનો વિનાશ કઈ રીતે કરવો. ત્યારે અગત્ય ઋષિ બોલ્યા કે પ્રભુ, અહીંયાથી થોડું આગળ તમે જશો એટલે પંચવટી નામનું એક સ્થાન આવશે. આ પંચવટીમાં આપ જાઓ, ત્યાં જઈને આપ રહો, ત્યાં તમને રાક્ષસોના વિનાશ માટેનું જે કંઈ જોઈતું હશે ત્યાં તમને મળશે. પ્રભુ, આ પંચવટીને દંડકારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સંતોએ પંચવટીને શાપ આપ્યો છે, ત્યારથી પંચવટીમાં વસંત નથી આવતી. માટે આપ ત્યાં જાઓ, પંચવટીનો ઉદ્ધાર કરો, અને તમને જે જોઈએ છે એ બધું તમને ત્યાં પંચવટીમાં મળશે. અગત્ય ઋષિનું માન રાખી ભગવાન હવે પંચવટી તરફ આગળ વધે છે. રસ્તામાં ગીધરાજ જટાયુ મળ્યા છે, જેની સાથે પ્રભુએ મિત્રતા બાંધી છે. અને જટાયુની સાથે મિત્રતા બાંધી ભગવાન ચાલતા ચાલતા પંચવટીમાં આવ્યા છે. અને બાબાજીએ લખ્યું છે, એક બાર પ્રભુ સુખ આસીના, એક બાર પ્રભુ સુખ આસીના, લક્ષ્મણ બચન કહે છલકીના, લક્ષ્મણ બચન કહે છલકીના. શાંત ચિત્ત બની પંચવટીમાં પોતાની પર્ણકુટીમાં પ્રભુ બેઠા છે. પર્ણકુટી બનાવી એમાં પોતે બેઠા છે. લક્ષ્મણજીની પર્ણકુટી અલગથી બાજુમાં બનાવવામાં આવી. પોતાના આસન ઉપર પ્રભુ જ્યારે બેઠા હતા, ભગવાનના મુખ ઉપર આજે પ્રસન્નતા હતી. એટલે લક્ષ્મણજી આવ્યા છે, ભગવાનની પાસે બેઠા છે.
અને બાબાજીએ લખ્યું છે કે ત્યારે લક્ષ્મણજીએ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વિષયક પ્રશ્નો ભગવાન રામને કર્યા છે કે પ્રભુ અમને ભક્તિ સમજાવો, જ્ઞાન આપો, વૈરાગ્ય શું કહેવાય એ સમજાવો. અને ત્યારે ભગવાને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સુંદર ચર્ચા લક્ષ્મણ ભૈયા સાથે અને માં સીતા સાથે કરી છે. અહીંયા ધર્મ ચર્ચા થઈ છે. ભક્તિ કોને કહેવાય, જ્ઞાન શું છે, જીવનમાં વૈરાગ્યનું શું મહત્વ છે, આ બધી ચર્ચાઓ થાય છે. આ બધી ચર્ચામાં આ સત્સંગની સરિતામાં લખન ભૈયા અને સીતા મૈયા સ્નાન કરે છે અને ત્યાંથી બાબાજી હવે પ્રસંગ બદલે છે. પંચવટીનું સ્થાન છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું વરદાન અથવા તો ભગવાનની કૃપાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની સમજણ લખન ભૈયા અને સીતા મૈયાને મળી છે. અને સમય જતા આ પંચવટીમાં હવે શૂર્પણખા આવી છે. શૂર્પણખા રાવણ કી બહેના, શૂર્પણખા રાવણ કી બહેના, દુષ્ટ હૃદય દારુણ જસ અયીના, દુષ્ટ હૃદય દારુણા જસ પંચવટી સો ગઈ એક બારા, પંચવટી સો ગઈ એક બારા, દેખી વિકલ ગઈ જુગલ કુમારા, દેખી વિકલ ગઈ જુગલ કુમારા. શૂર્પણખા આવી પંચવટીમાં પગ મૂકે છે. પંચવટીમાં આવીને ભગવાન રામ અને લખન ભૈયાને જોયા અને શૂર્પણખાએ પોતાનું રૂપ બદલી નાખ્યું. ભયંકર રાક્ષસી છે પણ સુંદર રૂપ ધારણ કરી અને આવે છે ભગવાન રામ પાસે. કથા આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પાસે આવીને કીધું કે તું મારી સાથે પરણ, કારણ કે તારા જેવો કોઈ પુરુષ નહીં અને મારા જેવી કોઈ સ્ત્રી નહીં. સંતો કહે ભગવાન જેવા કોઈ પુરુષ નહીં એ તો બરાબર, પણ શૂર્પણખા જેવી કોઈ સ્ત્રી નહીં. આમ તો એ બરાબર કહેવાય, કારણ કે એના જેવું કોણ હોય. પણ શૂર્પણખા જ્યારે સુંદર રૂપ લે છે ને ત્યારે એને શું કર્યું તું ખબર? ખોટું ના લગાડતા. પોતાની પાસે માયા હતી એટલે માયાથી પોતાના નખ મોટા મોટા વધાર્યા, એના પર નેલ પોલિશ લગાડી, પોતાના વાળ ખુલ્લા મૂક્યા અને પછી જે કાંઈ તમે લોકો કરો છો, અમે તો કોઈ દી એ બધું કર્યું નથી, આ તો જોઈ જોઈને કહું છું. પણ નહીં, સંતોનું ખરેખર સંતોનું એવું ચિંતન છે. સંતો એવું કહે છે કે શૂર્પણખાને એક આદત હતી, એ પોતાનું મોઢું અરીસામાં જોયા જ રાખે. અત્યારની દીકરીઓનો પાકીટમાં અરીસો સાથે જ રાખે. શૂર્પણખાને આદત હતી, પોતાનું મોઢું અરીસામાં એ જોયા જ રાખે કે ક્યાંક મારો મેકઅપ વિખાયતું નથી ને. આ એને આદત હતી. એમ અહીંયા પણ એણે બહુ સુંદર રૂપ લીધું છે. ઘડી ઘડી અરીસા, એટલે તમે એમ ન માનતા કે અમને કહે છે, આ તો આમાં જે આવે છે એવું કહું છું. અહીંયા કોઈએ બંધ બેસતી ટોપી માથે ન બેસાડી લેવી, માથે પહેરી ન લેવી, પણ સમાજની જે કંઈ કરુણા છે એ કથા આપણને બતાવે. પહેલે જ દિવસે આપણે ચર્ચા કરી કે કથા એ દર્પણ છે, એક અરીસો છે. આપણે કેવા છે અને આપણે સુધરવું હોય તો શું કરવું પડે એ કથાઓ આપણને બતાવે છે. તો રૂપ સુંદર ધારણ કર્યું, શૂર્પણખા ગઈ છે, મારી સાથે પરણો એવો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ભગવાન રામે સીતાજી બાજુમાં બેઠા હતા, સીતાજીની સામે દ્રષ્ટિ કરી અને શૂર્પણખાને જવાબ આપ્યો. એની સામે જોયું પણ નથી. ભગવાન રામે કીધું કે આવા જે લોકો હોય ને એની સામે નજર ન કરાય, એને દ્રષ્ટિ જ ન અપાય.
એટલે સીતાજીની સામે જોઈ અને શૂર્પણખાને જવાબ આપ્યો. એનો અર્થ કે પ્રસ્તાવ હતો આનો કે મારી સાથે પરણો, તો ભગવાને સીતાજીની સામે જોઈને કહી દીધું કે હું પરણેલો છું. તમારે પરણવું હોય તો મારા ભાઈ લખન અત્યારે કુંવારા છે, આમ તો એ પણ પરણેલા છે. કારણ કે શૂર્પણખા આવીને એમ બોલી કે હું કુંવારી છું, તું મારી સાથે પરણ. જ્યારે એ વિધવા હતી, એ વિધવા હતી ને એમ કહે છે કે હું કુંવારી છું, તું મારી સાથે પરણ. તો પ્રભુ કહે તું વિધવા હોવા છતાં જો કુંવારી છે તો અત્યારે લખન ભૈયા આમ તો પરણેલા છે પણ અત્યારે કુંવારા છે, એટલે તું એની પાસે જા. શૂર્પણખા લખન ભૈયા પાસે જાય તો લખન ભૈયા કે હું તો રામનો દાસ છું, હું તને પરણું પણ તારે મારી જેમ દાસી બનીને સેવા કરવી પડે. બોલે કે હું થોડી દાસી બનું, હું તો રાણી બનવા આવી છું. એટલે પાછી રામ પાસે, તું જ મારા માટે યોગ્ય છે, તું મારી સાથે પરણ. રામજી મોકલાવે લખન ભૈયા પાસે, લખન ભૈયા રામ પાસે મોકલાવે અને 4-5 આટા માર્યા ને ત્યાં પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા. અને સીતાજી ઉપર પ્રહાર કરવા જાય ત્યારે ભગવાને અવાજ કર્યો લખન. અને લખન ભૈયા તો બાણ ઘસતા હતા, બાણની ધાર કાઢતા હતા. તરત જ સરસંધાન કર્યું, બાણ માર્યું અને એના નાક કાન કાપી નાખ્યા. નાક કાપવું એટલે રિયલમાં કઈ એનું નાક નહીં કાપ્યું હોય, પણ એને આબરૂ વગરની કરી નાખી. આપણે ત્યાં નાકને આબરૂની ઉપમા અપાય છે કે આનું નાક બહુ મોટું, એટલે કે આ બહુ આબરૂદાર માણસ છે. એના નાક કાપી નાખ્યું, એના કાન કાપી નાખ્યા. પણ આ અપમાન થયું, શૂર્પણખાથી સહન ન થયું. દોડીને ચીસો પાડતી પાડતી ભાગીને જાય છે પોતાના ભાઈઓ ખરદૂષણ પાસે. ત્યાં જઈને ફરિયાદ કરીને કીધું કે રામ અને લક્ષ્મણ એ પંચવટીમાં રહે છે, એની સાથે એની પત્ની છે, હું ખાલી એને જોવા ગઈ. હવે આ જોવા આવી હતી, હું ખાલી ત્યાં એને જોવા ગઈ, ખાલી પૂછવા ગઈ અને મારી દશા જુઓ કેવી કરી. ખોટું બોલી છે. આવા ખોટા માણસોના હંમેશા નાક અને કાન કપાય છે સમાજમાં. જે વાત વાત ઉપર ખોટું બોલે એનું નાક અને એના કાન વારે વારે સમાજમાં કપાય છે, છતાં એને શાંતિ નથી હોતી. ખરદૂષણને ફરિયાદ કરી કે તારા જેવા મારા ભાઈઓ હોય, તમારા સમાન શક્તિશાળી મારા ભાઈઓ હોય અને મારી આ દશા થાય, તમને કાંઈ નથી થતું. ખરદૂષણ કહે બતાવ મને કોણ છે જેણે તારા નાક કાન કાપ્યા છે. એટલે ફરી પાછી ખરદૂષણને લઈને પણ આવે છે, પણ આવીને હવે નજીક નથી ગઈ, કારણ કે હજુ દુખે છે, નાક કાપ્યું હતું ને, એટલે નજીક નથી ગઈ. દૂરથી બતાવ્યું કે જુઓ આ છે બંને ભાઈઓ જેણે મારા નાક કાન કાપ્યા છે, મારી આ હાલત કરી છે. હે ખરદૂષણ, મારા આ અપમાનનો બદલો તમે લો. અને પોતાની સેના લઈને ખરદૂષણ આવે છે. ભગવાને એની સેનાનો નાશ કર્યો, ખરદૂષણને માર્યા. ખરદૂષણ મર્યા તોય શૂર્પણખાને ચેન ન પડ્યું અને ગઈ છે રાવણ પાસે. આવા જે માણસો હોય ને એ એમ કહેતા હોય કે હું તો મરું, સાથે તમે મરો. એટલે કીધું છે કે આવા ખોટા માણસોનો બહુ સંગ ન કરવો. એવા દો રંગા ભેળા નવ બેસીએ, પત એમાં પોતાની રાય. પોતે જે આબરૂ ખોઈને બેસા છે, પોતે જેણે પોતાનું નાક કપાવી નાખ્યું છે, પોતે વાતે વાતે જે રંગ બદલે છે, એવા બે રંગા સાથે ન બેસે. એવા દો રંગા ભેળા રે નાવા બેસીએ, એવા દો રંગા ભેળા રે નાવા બેસીએ. પતઈમાં પોતાની રાય.
છે, પણ એની સાથે જે બેસે એની પણ આબરૂને એ ખોઈ નાખશે. તો પછી કરવું શું? તો આપણી સંત વાણીમાં જવાબ આપ્યો, એવી સંગત તું એકલો રે કોઈ સંતની, આદિ વ્યાધિ ઉપાધિ ટળતા. સંતાન એકલો રે કોઈ આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય. માયાના બંધન બહુ છે આગના, સંત છોડાવે છૂટીના. સંગ તું કરો કોઈ સંતની, તો આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય. જ્યારે બેરંગા ભેળા બેસશો તો પત એમાં પોતાની વાર. આપણા સંતોએ આપણી સંતવાણીએ એકદમ સરળ ભાષામાં આપણને સમજાય એવી ભાષામાં આપણને જીવનનું જ્ઞાન કરાવ્યું છે કે બેસવું તો આવા માણસો સાથે બેસવું. શૂર્પણખાએ પોતાના નાક અને કાન કપાવ્યા, ખર દૂષણને મરાવ્યા, છતાં સંતોષ ન થયો. એટલે ફરિયાદ લઈને જાય છે રાવણ પાસે કે રાવણ, તારા જેવો ત્રિલોક વિજયી મારો ભાઈ હોય અને મારી દશા તો જો. તને શરમ નથી આવતી? તારી બેનની આવી દશા કરનાર એ બંને રાજકુમારોનો તારે વધ કરવો જોઈએ, જેણે તારા ભાઈઓ ખર દૂષણને માર્યા. ઉશ્કેરે છે શૂર્પણખા. આવા આબરૂ વગરના માણસો હોય ને, એની વાણી એ એવી વાણી બોલે, એવું બોલે, એવું બોલે કે સામેવાળાને આમ ઉશ્કેરે અને પછી પોતે પાછળ બેસીને જુએ તમાશો. આવા માણસો સમાજમાં પડ્યા છે. ચડજા બચ્ચા સૂલી પે મેં દેખ રહા હું, બોલી બોલીને સૂલીએ ચડાવી દે. તારા જેવો મારો ભાઈ અને મારી આ દશા. પણ રાવણ, અહીંયા તુલસીદાસજી મહારાજે રાવણની જે અવસ્થા છે, ભીતરી અવસ્થા, રાવણનું જે જ્ઞાન છે, રાવણની જે વિદ્વત્તા છે, અથવા તો રાવણની જે મર્યાદા, રાવણનો જે ભાવ છે, એના દર્શન કરાવ્યા છે. ખરદૂષણની જેમ રાવણ તરત જ આમ સેના લઈને નીકળી નથી પડ્યા. શૂર્પણખાએ ફરિયાદ કરી, રાવણે એને આશ્વાસન પણ આપ્યું, પણ રાવણ પોતાના મહેલમાં જ્યારે આવ્યા, કોઈ નહોતું, એકલા છે, ત્યારે રાવણ વિચાર કરે છે. રાવણે વિચાર્યું, ખરદૂષણ મોસમ બલવંતા, ખરદૂષણ મોસમ બલવંતા, તિનહિ કુમારહિ બિનુ ભગવંતા, તિનહુ કુમારહિ બિનુ ભગવંતા. પોતાના કક્ષમાં પોતાના આસન ઉપર બેઠા બેઠા રાવણે વિચાર કર્યો છે કે ખર અને દૂષણ એ રાવણ જેવા જ, રાવણ સમાન શક્તિશાળી છે. એને આ જગતમાં કોઈ ન મારી શકે, છતાં એ મર્યા છે. એનો અર્થ એ કે ભગવાનનો અવતાર આ ધરતી ઉપર થઈ ચૂક્યો છે. ભગવાન સિવાય ખર દૂષણને મારી શકે એટલી શક્તિ આ ધરતી પર કોઈનામાં નથી. તો એનો અર્થ નક્કી થઈ ગયું રાવણને કે જે બ્રહ્મની હું રાહ જોઉં છું એ બ્રહ્મ આ ધરતી પર અવતરી ચૂક્યા છે. તો હવે હું મારું અને મારા આખા રાક્ષસ કુળનું
કલ્યાણ થઈ જાય એવું કંઈક કરું. પણ શું કરું? કલ્યાણ કરવા માટે તો ભજન કરવું પડે. પણ રાવણ કહે છે, હોઈ ભજન નહીં તામસ દેહા. કોઈ ભજન નહીં તામસ દેહા. હોઈ ભજન નહીં તામસ દેહા. કોઈ ભજન નહીં તામસ દેહા. મારે ભજન તો કરવું છે, મારે કલ્યાણ કરવું છે, મારું અને મારા આખા કુળનું. પણ દુર્ભાગ્યવશ તામસ દેહધારી અમે રાક્ષસો છીએ, અને તામસ દેહધારી છીએ એટલે અમે ભજન ન કરી શકીએ. તામસી વૃત્તિ નડે. કદાચ અમે ભજન કરવા બેસીએ પણ તો આ તામસી વૃત્તિ અમને ભજન નહીં કરવા દે. તો કઈ રીતે હું મારું અને મારા કુળનું કલ્યાણ કરું? આ જન્મે આ દેહે તો ભગવાનનું ભજન થઈ શકે એ શક્ય નથી. તો શું કરું કે જેથી મારું મૃત્યુ ભગવાનના હાથે થાય? ખૂબ વિચાર કર્યો છે રાવણે. રાવણની બુદ્ધિ પ્રતિમાના દર્શન અહીંયા તુલસીદાસજી મહારાજ કરાવે છે કે રાવણ ભલે રાક્ષસ છે પણ પિતાના ગુણ છે એનામાં, પોતાના પિતાનું જ્ઞાન છે એનામાં. એ વિચાર કરે છે કે કલ્યાણ કરું તો કઈ રીતે કરું. અને વિચાર કરી અને પછી એને નક્કી કર્યું કે જો હું ભગવાન પાસે જાઉં, ભગવાન સામે યુદ્ધ કરું તો ભગવાન ખાલી મને મારે, એટલે હું એકલો તરું. પણ માં સીતા જો અહીંયા આવે લંકામાં, આદ્ય શક્તિ જો લંકામાં આવે તો ભગવાનને લંકામાં આવવું પડે, અને ભગવાન લંકામાં આવે તો મારી આખી લંકા તરી જાય. આ રાવણની વિચારધારા છે. એને આપણે રાક્ષસ કેમ કહીએ? પણ રાવણ રાક્ષસ કહેવાયો કારણ એની માતા કૈકસી છે, એ રાક્ષસી છે. પણ એની બુદ્ધિ પ્રતિમાના દર્શન અહીંયા બાબાજીએ કરાવ્યા છે કે હું જઈશ તો એકલો તરીશ, પણ પ્રભુ આવે, આદ્ય શક્તિ જગદંબા આવે તો મારું આખું કુળ તરી જાય. એટલે જઈ અને માં સીતાને અહીંયા લઈ આવું લંકામાં, અને ભગવાન આવશે તો મારી લંકાનો ઉદ્ધાર થઈ જશે. કારણ હોઈ ભજન નહીં તામસ દેહા. કોઈ ભજન નહીં તામસ દેહા. તામસી વૃત્તિ છે એટલે ભજન નહીં થાય. પણ આદિ શક્તિ જો મારી લંકામાં આવે તો પ્રભુ આવે, અને પ્રભુ આવે તો મારા આખા કુળનો ઉદ્ધાર થાય. એટલે રાવણ મારીચ પાસે ગયા છે. યાદ છે આ મારીચ કોણ છે? વિશ્વામિત્રજીનું યજ્ઞ પૂર્ણ કરવા જ્યારે ભગવાન ગયા હતા ત્યારે ફણા વગરનું બાણ મારી અને મારીચને સમુદ્રને પેલે પાર પહોંચાડી દીધો હતો. ત્યારે જ ભગવાને કીધું હતું કે આ મારીચ મને લીલા કરવામાં મદદ કરશે, રાવણનો સહયોગી બનશે. એ મારીચ પાસે રાવણ આવ્યા છે. પ્રભુ રામ આવ્યા. મારીચ પાસે રાવણ આવીને મારીચને કહે છે, તારી પાસે માયાવી વિદ્યા છે, એ વિદ્યાથી તું માયા કર અને તારી માયામાં સીતાજી મોહિત થાય, અને પછી આગળનું કામ હું સંભાળી લઈશ. પહેલા તો મારીચે ના પાડી દીધી કે રામ કોણ છે એને તે જોયા છે? રાવણ મેં જોયા પણ છે અને એનો અનુભવ પણ કર્યો છે. ખાલી ફણા વગરનું બાણ મને માર્યું અને 100 યોજન દૂર મને ફેંકી દીધો. રાવણ, જો એ બાણ ફણા વાળું હોત તો મારી કઈ દશા થાત? ના રાવણ, હું તને મદદ નહીં કરી શકું. ત્યારે રાવણ કહે છે, મારી જ જો તમે મારી મદદ નહીં કરો તો હું તમને મૃત્યુ દંડ આપીશ, તમને મારી નાખીશ. એટલે મારી છે મનોમન વિચાર કર્યો કે નહીં જાઉં તો રાવણ મારશે અને જઈશ તો રામ મારશે. રાવણના હાથે મરવું એના કરતા પ્રભુ રામના હાથે મરવું કે મારું કલ્યાણ થઈ જાય. એટલે મારી જ તૈયાર થયા
રાવણ મારીચને લઈને પંચવટીમાં આવે છે. પ્રભુ રામ સમજી ગયા કે હવે અહીંયાથી મારે લીલા કરવાની છે, એટલે લક્ષ્મણજીને વનમાં મોકલાવ્યા છે કે જાઓ લખન ભૈયા, આપ ફળ ફૂલ લઈને આવો. લક્ષ્મણજીને મોકલાવી દીધા અને માં સીતાજીને કહ્યું, દેવી તુમ પાવક મહ કરહુ નિવાસા. દેવી હવે તમે અગ્નિમાં સમાઈ જાઓ અને તમારું માયા રૂપ પ્રગટ કરો, કારણ કે હવે રાવણના આવવાની તૈયારી થઈ ગઈ છે. ભગવાનના કહેવાથી માં સીતાજી અગ્નિમાં સમાયા છે, પોતાનું માયાવી રૂપ પ્રગટ કર્યું છે. અને આ રૂપને બાબાજી એમ કહે છે, લક્ષ્મણ યહ મરમ ન જાના. લક્ષ્મણજી પણ ઓળખી નથી શક્યા કે આ સીતાજી નથી, માયા છે. લક્ષ્મણજી પણ ઓળખી નથી શક્યા. એમાં લક્ષ્મણજીને મોકલાવી દીધા હતા. માં સીતાએ માયાવી રૂપ લીધું. રાવણ પંચવટીમાં આવ્યા છે. મારીચને કહ્યું, તમે સુવર્ણ મૃગ બનો અને જ્યાં ભગવાનની પર્ણકુટી છે ત્યાં જાઓ. મારીચે સુવર્ણ મૃગનું રૂપ લીધું, ભગવાનની પર્ણકુટી પાસેથી પસાર થયા અને કથા જગ જાહેર છે કે એ મૃગને જોઈને માં સીતાએ કીધું, મને આના શરીરની ખાલ લાવી આપો. હવે સીતાજી એ કઈ કાંચન મૃગમાં મોહાય? સીતાજી એમ કહે કે તમે આની ખાલ લઈ આપો, પણ આ સીતાજી મૂળ રૂપે નહોતા, માયાવી રૂપે હતા. માયાવી સીતાએ માયાવી મૃગની ખાલ માંગી છે. માયાથી આકર્ષિત થઈ છે, સીતાજી આકર્ષિત નથી થયા. સીતાજીએ મૃગની ખાલ માંગી. પ્રભુ એ ખાલ લેવા માટે એક કાંચન મૃગની પાછળ દોડ્યા છે. મૃગને બાણ માર્યું. મારીચ મૃગના રૂપમાં દોડતા 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 પ્રભુને દૂર સુધી લઈ જાય છે. પ્રભુએ બાણ માર્યું. મરતા મારીચ મૂળ રૂપમાં આવે છે અને મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે લખન, હે લખન. મરતા મરતા પણ માયા કરતા ગયા. ત્યાં બોલવું જોઈએ રામ રામ, પણ બોલ્યા છે લખન લખન. અને આ લખન શબ્દ સાંભળી ભગવાન રામ જ્યારે આની પાછળ દોડ્યા હતા ત્યારે લક્ષ્મણજીને માં સીતાના સંરક્ષણમાં મૂકીને ગયા હતા કે હું જાઉં છું, તમે સીતાજીની રક્ષા કરજો. અને આ શબ્દ સાંભળ્યા ત્યારે માં સીતા કહે લક્ષ્મણજીને કે તમારા ભૈયાને તમારી જરૂર છે, તમે જાઓ. લક્ષ્મણજી કહે નહીં, મને આજ્ઞા છે તમારી રક્ષા કરવાની, હું ન જાઉં. ત્યારે સીતાજી થોડા કટુ વચનો બોલ્યા લક્ષ્મણજીને, એટલે લક્ષ્મણજી વિવશ થઈ અને જાય છે ભગવાન રામ પાસે. લક્ષ્મણ રેખા દોરીને ગયા અને માં સીતાને કહ્યું કે માં, પ્રભુની આજ્ઞા છે તમારી રક્ષા કરવી એ મારો ધર્મ છે, પણ તમે મને મોકલાવો છો એટલે મારે જવું પડે, માની આજ્ઞાનું પાલન કરવું પડે. પણ માં, મારી પ્રાર્થના છે કે ગમે તે થઈ જાય પણ આ લક્ષ્મણ રેખા નહીં ઓળંગતા. હું જાઉં છું. લક્ષ્મણ રેખા દોરીને ગયા અને ત્યારે રાવણ એક સાધુનો વેશ લઈને આવે છે, મા પાસે ભિક્ષા માંગે અને લઈ જાય છે. સીતાજીને રાવણ લઈ ગયા. એવી રાવણમાં તાકાત નહોતી કે સીતાજીને અડી શકે. એક તો સીતાજી પોતે શક્તિ છે, બીજું લક્ષ્મણજીની રેખા દોરેલી છે. જ્યાં સુધી માં સીતા એ રેખાની અંદર હતા ત્યાં સુધી રાવણ માં સીતાજીનું કાંઈ નથી બગાડી શક્યા. પણ જેવા રેખાની બાર પગ મૂક્યો, લક્ષ્મણ રેખા ઓળંગ્યા માં સીતા, અને તરત જ રાવણ ફાવ્યો છે. આ જગતની અંદર જ્યારે જ્યારે એક સ્ત્રી, એક નારી
પોતાની લક્ષ્મણ રેખાની પાર જશે ત્યારે રાવણ ફાવી જશે. ત્યાં સુધી રાવણની તાકાત નથી કે સીતાને અડી શકે. આ લક્ષ્મણ રેખા એટલે મર્યાદા. મર્યાદાની રેખા જ્યારે જ્યારે આપણે ઓળંગીએ છીએ ત્યારે રાવણ ફાવે છે. ત્યાં સુધી એની તાકાત નથી. રાવણ માં સીતાજીનું હરણ કરી વિમાનમાં બેસાડી અને લઈ જાય છે. રસ્તામાં જટાયુ મળ્યા છે. માં સીતાની રક્ષા કરવા માટે છેલ્લા શ્વાસ સુધી રાવણ સાથે લડ્યા છે. પણ રાવણે જટાયુની 2 પાંખો કાપી નાખી. જટાયુ પડ્યા નીચે અને રાવણ સીતાજીને લઈ જાય છે. લઈ જઈ પોતાની અશોક વાટિકામાં સીતાજીને રાખ્યા છે. અને સીતાજીને પ્રસ્તાવ મૂક્યો છે કે તમે મારો સ્વીકાર કરો, તમે મારા પટરાણી બનો. સીતાજી કહે નહીં, આ જીવન પ્રભુ રામને સમર્પિત છે. પ્રભુ રામ એ મારા પરમેશ્વર છે. પ્રભુ રામ એ મારા પતિ છે. પરપુરુષનું ચિંતન કરવું એ મારા માટે અધર્મ છે. હું તમારો પ્રસ્તાવ ન સ્વીકારું. બહુ દુઃખો આપે છે રાવણ અશોક વાટિકામાં માં સીતાને. એ બધા જ દુઃખો માં સીતા સહન કરે છે, પણ રાવણની વાત માનતા નથી. અને આપણે બધા જ જાણીએ છીએ કે માં સીતાએ કેટલા દુઃખો વેઠ્યા. આ બાજુ લખન ભૈયા પ્રભુ રામ પાસે પહોંચ્યા. જોયું તો રામ ઊભા છે. કાંચન મૃગ મરી ગયો છે. પ્રભુ રામ બોલ્યા કે તમે સીતાજીને એકલા મૂકીને કેમ આવ્યા? ત્યારે લક્ષ્મણજી પ્રભુ રામને પોતાની વિવશતા બતાવે છે કે પ્રભુ, હું વિવશ હતો. માએ મને કટુ વચનો કહ્યા, મારે આવવું પડ્યું. ત્યારે રામ કહે, સીતાનું શું થયું હશે? બંને પર્ણકુટીમાં આવે. સીતાજી નહોતા અને ભગવાન લખનભૈયા સાથે વનમાં ચારે બાજુમાં સીતાજીને શોધે છે. વૃક્ષોને પૂછે છે, લતાઓને પૂછે છે, જંગલમાં ચારે બાજુ શોધ કરે છે. એ સમયે ભગવાન શિવજી માં સતી સાથે અગસ્ત્ય ઋષિના આશ્રમેથી કથા સાંભળીને નીકળ્યા હતા. દૂરથી પ્રભુ રામના દર્શન કરે છે. જય સચ્ચિદાનંદ, જય જગપાવન કહી પ્રભુને પ્રણામ કરે છે. અને જે ઘટના બને છે એના આપણે આગળ દર્શન કરી રહ્યા છીએ. ચારે બાજુ ભટકતા ભટકતા સીતાજીને શોધી રહ્યા છે. એમાં રસ્તામાં શોધતા શોધતા ભગવાન જટાયુ પાસે આવ્યા. ત્યારે જટાયુએ બધી વાત કરી. પ્રભુને કહ્યું, પ્રભુ, રાવણે મારી પાંખો કાપી નાખી એટલે હું વિવશ બની ગયો, નહીં તો મારી માં સીતાને હું લઈ જવા ના દેત. ત્યારે ભગવાન કહે છે, જટાયુ, અફસોસ ન કરો. તમારું કર્તવ્ય તમે બરાબર પૂર્ણ કર્યું છે. તમારી પાસે જ્યાં સુધી તમારી પાંખ માને તમારી શક્તિ હતી ત્યાં સુધી તમે લડ્યા, કર્તવ્યનું પાલન કર્યું. અને હું કર્મનિષ્ઠ ભક્તોને પ્રિય માનું છું. તમે મારા પ્રિય ભક્ત છો. ત્યારે જટાયુ કહે, પ્રભુ, ધન્ય છે હું આજે કે મને આપના દર્શન મળ્યા. પ્રભુ કહે, જટાયુ, હું તને અમર બનાવી દઉં. તું કહે તો તારી પાંખ તને પાછી લાવી આપું. ત્યારે જટાયુ કહે છે, પ્રભુ, મને અમરતા નથી જોઈતી. મને હવે જીવવું નથી. પણ એક વિનંતી છે પ્રભુ, કે જ્યાં સુધી મારા છેલ્લા શ્વાસ ન નીકળે, આ શરીરને છોડીને મારો પ્રાણ પંખેરું ઉડી ન જાય, ત્યાં સુધી આપ મારી સામે ઊભા રહો. અને ભગવાને જટાયુને પોતાની ગોદમાં લીધા છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનના દર્શન કરતા કરતા જટાયુ પરમધામ સિધારે છે.
ધન્ય છે એ જટાયુને જે અધમ હોવા છતાં ભગવાનના દર્શન કરતા કરતા પોતાનો ઉદ્ધાર કરે છે. ત્યારે બાબાજીએ લખી નાખ્યું, કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ વિનો રઘુનાથ કૃપાલા, અધમ પક્ષી છે. અધમમાં અધમ પક્ષી ગીધને ગણવામાં આવ્યો છે. શું કામ? ગીધ અધમ ખગ આમિષ ભોજી, કારણ કે એ માંસાહાર કરે છે. છતાં ભગવાને એને ગતિ આપી. કઈ ગતિ? જો જાચત યોગી. યોગીઓ પોતાના યોગથી પરમાત્માને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને ગતિ માંગે છે. એ ગતિ આજે ગીધને મળી છે, જટાયુને મળી છે. જ્યારે આમિષ ભોગી માને માંસાહારી હતો છતાં પણ એને ગતિ મળી. અધમ હતો છતાં પણ એને ગતિ મળી. શું કામ? બાબાજી એમ કહે છે કે પરમાત્મા એટલા દીન દયાળુ છે, એટલા કૃપાળુ છે કે પ્રભુ કાર્ય માટે જે પોતાનું જીવન ખર્ચી નાખે છે, એ ગીધ હોય, એ અધમ હોય, એ માંસાહારી હોય, તોય ભગવાન એનો ઉદ્ધાર કરી નાખે. ભલે માંસાહાર કરતો હોય. આપણે માનીને કે અમે તો અધમ, અમે માંસાહારી, અમે થોડી ભક્તિ કરી શકીએ, પણ અહીંયા જટાયુએ બતાવ્યું કે ભક્તિ કોઈ પણ કરી શકે, કોઈ પણ કરી શકે. માંસાહારી પણ જો ભક્તિ કરે તો ભગવાન કહે હું એને ગતિ આપવા તૈયાર છું, પણ શરત એટલી કે હૃદય સાફ હોવું જોઈએ. ભક્તિની અંદર તમારું તન કેટલું પવિત્ર છે એ નથી જોવામાં આવતું, પણ તમારું મન કેટલું પવિત્ર છે એ જોવામાં આવે છે. માટે માત્ર એટલું કહીને છૂટી ન જાઓ કે અમે અધમ છીએ, અમે માંસાહારી છીએ, અમે કંઈ ન કરી શકીએ, અમે સંસારી છે, અમારાથી ભક્તિ ન થાય. ગીધને જો ગતિ મળતી હોય તો આપણે તો માણસ છીએ. પ્રેમથી કરીએ ભક્તિ તો ભગવાન ગતિ આપવા તૈયાર છે. જટાયુને ગતિ આપી. મરતી વખતે જટાયુએ ભગવાનના દર્શન કર્યા છે એટલે જટાયુને પ્રભુનો લોક મળ્યો, જટાયુનો ઉદ્ધાર થયો. સીતાજીની શોધ કરતા કરતા કબંધ નામનો રાક્ષસ મળે છે, એનો ઉદ્ધાર કર્યો. કબંધ ગંધર્વનું રૂપ લઈને પરમાત્માની સ્તુતિ કરે છે. કહે છે પ્રભુ, મેં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો અને એ બ્રાહ્મણના શાપને કારણે મારી આવી દશા થઈ હતી, પણ આજે હું ધન્ય બન્યો કે મને તમારા દર્શન મળ્યા. કબંધનો ઉદ્ધાર કરી અને ભગવાન આગળ વધ્યા છે અને રામાયણનું એક પ્રસિદ્ધ પાત્ર હવે આવે છે.